વેલકમ ટુ ચેનલ. હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેએમ ગુજરાતીમાં. સો ગણેશ ચતુર્થીની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ચાલો ગણપતિ બાપ્પાનું નામ લઈને વિડીયો શરૂ કરીએ. ગણપતિ બાપ્પા મોર્યા. તો મારી પાસે એક બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ એક ખબર છે અને આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પણ એક ખબર છે. તો વાત એવી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે વશ મૂવી આવી હતી જાનકી બોડીવાલા અને કૃષ્ણદેવ યાજ્ઞિકની, હિતુલ કનોડિયા હતા, હિતેન કુમાર હતા, એમાં ખૂબ સરસ મૂવી બનાવી છે અને એક વધારે કંઈ તામઝામ નહીં પણ એક સરસ એવી સ્ટોરી અને સ્ક્રીન પ્લે રાખ્યો હતો આપણી સામે. મેં આનું રિવ્યૂ કર્યું છે પણ મારી આ ચેનલ ઉપર નથી કર્યું, મારી જૂની ચેનલ ઉપર કર્યું છે. તો જૂની ચેનલ ઉપર તમે જોઈ શકો છો, જે હિન્દીવાળી ચેનલ છે એમાં મેં ગુજરાતીમાં કર્યું હતું કેમ કે પહેલાં હિન્દીમાં નહોતો કરતો. તો ચાલો ફટાફટ વાત કરીએ કે આ મૂવી કૃષ્ણદેવ યાજ્ઞિકે ડાયરેક્ટ કરી હતી આપણા ગુજરાતીમાં, અને હિન્દીમાં જે ડાયરેક્ટ કરવાના છે એ છે વિકાસ બહેલ, જેમનું હમણાં ગણપત મૂવી આવવાનું છે જે ટાઈગર શ્રોફ અને કૃતિ સોનનનું છે. તો એ હમણાં રિલીઝ થવાનું છે નવેમ્બરની આસપાસ. અને જે હિતુ કનોડિયા સાહેબે જે રોલ કર્યો હતો જાનકી બોડીવાલાના પપ્પાનો, એ રોલ કરવાના છે અજય દેવગન, અને હિતેન કુમારે જે રોલ કર્યો છે એ રોલ કરવાના છે આર માધવન, જેને તમે 3 ઇડિયટ્સ અને હમણાં રોકેટરી માટે એમને નેશનલ એવોર્ડ પણ મળ્યો. તો એ હિતેન કુમારનો રોલ કરવાના છે. પછી એમના જે અજય દેવગનના વાઇફનો રોલ જે કરવાના છે, જે નીલમ પાંચાલે કર્યો હતો, એ રોલ આપણે હિન્દી રિમેકમાં કરવાના છે જ્યોતિકા, જેણે તમે માસ્ક મૂવીમાં જોઈ હશે, જે નાગા અર્જુનનું માસ્ક મૂવી જે બહુ ફેમસ છે એમાં તમે જોયા હશે. એ જે હિરોઈન છે એ અજય દેવગનના વાઇફનો રોલ પ્લે કરે છે. અને જાનકી બોડીવાલાનું જે છે એ બોલિવૂડ ડેબ્યુ થવાનું છે કેમ કે જાનકી બોડીવાલાનો રોલ એ જ પોતે જ કરવાના છે. તો એમનું એક બોલિવૂડ ડેબ્યુ છે. હવે આ રીમેક ગુજરાતીમાંથી હિન્દીમાં બનાવે છે તો કેટલી સરસ હશે, કેમ કે હાઇપ તો હશે કેમ કે જીઓ સ્ટુડિયો પ્રોડ્યુસ કરે છે. અને આ મૂવીમાં સોંગ્સ બહુ ઓછા હતા આપણા ગુજરાતીમાં, બટ આ હિન્દીમાં કદાચ સોંગ્સ હોઈ શકે છે કેમ કે ડીએસપીનું મ્યુઝિક છે, જેમણે પુષ્પાનું મ્યુઝિક આપ્યું હતું, દેવી પ્રસાદ. તો એમનું મ્યુઝિક છે. તો હિન્દીમાં કેટલી સરસ બને છે એ તો હવે મૂવી આવશે પછી જ ખબર પડશે. તો 8 માર્ચ 2024ના રિલીઝ થવાની છે આ મૂવી થિયેટર્સમાં બોલિવૂડમાં. તો જોઈએ કે મૂવી કેવી આવે છે. તો તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે જો વશનો વિડીયો ગુજરાતીમાં નહીં જોયો હોય તો મારી ચેનલ ઉપર જરૂરથી જોજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.